કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી એકમ છે 9 કમરજર 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 કમર આ એકમનો સ્વાધ્યાય આપણે કરીશું. તમે બધા તૈયાર છો ને? ચાલો ત્યારે. પ્રશ્ન 1, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. સડ શબ્દ આપ્યો છે, એના ઉપરથી બનશે સડસડાટ. એવી જ રીતે ગડ શબ્દ ઉપરથી બનશે ગડગડાટ. ગણ શબ્દ ઉપરથી બનશે ગણગણાટ. જણ શબ્દ ઉપરથી બનાવીશું જણજણાટ. ફળ શબ્દ ઉપરથી બનાવીશું ફળફળાટ. અને વલ શબ્દ ઉપરથી બનાવીશું વલવલાટ. પ્રશ્ન 2, શબ્દ ચોરસમાંથી એકમો આપેલ શબ્દો શોધો અને ઉદાહરણ મુજબ લખો. અહીંયા બોક્સમાં તમારે અલગ અલગ શબ્દો ધ્યાનથી શોધવાના છે. ઉદાહરણમાં આપ્યું છે આડા, એના ઉપરથી શબ્દ બને છે આડા અવળા. ઊંધા ઉપરથી શબ્દ બનશે ઊંધા સવરા. બોક્સમાં તમે શબ્દ શોધીને એના ઉપર રાઉન્ડ કરવાનો છે. ડારી શબ્દની સાથે મેચ થશે ડારી ઠૂંઠા. લાંબા સાથે લાંબા ટૂંકા અને વાંકા સાથે વાંકા ચૂંકા. પ્રશ્ન 3, લાગુ ન પડતો શબ્દ છે કે વાક્ય ફરી લખો. 1, ગામના લોકો ક્યારેક અથવા દરરોજ સમયથી સાંજ ગાયો ચરાવવા ફરવા. પ્રશ્ન 3, લાગુ ન પડતો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. 1, ગામના છોકરાઓ ક્યારેક શબ્દ ચેકી નાખીશું દરરોજ સવારથી સાંજ ગાયો ચરાવવા ફરવા જંગલમાં જતા. તો સાચું બનશે ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જંગલમાં જતા. એટલે ફરવા શબ્દ ચેકી નાખવાનો છે. 2, ગોવારો રમતી જમતી વખતે માટે જમતી શબ્દ ચેકી નાખીશું. કાલિયા નાગ અજગર જ્યાં રહે છે ત્યાં અજગર શબ્દ ચેકી નાખીશું. એ દરાથી દૂર જ રહે. સાચો જવાબ લખીશું ગોવારો રમતી વખતે કાલિયા નાગ જ્યાં રહે છે એ દરાથી દૂર જ રહે. 3, બાકીના ભેરુઓ સાથીદારો, જેમાં સાથીદાર શબ્દ છેકી નાખીશું. અંદર 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 બહાર, જેમાં અંદર બહાર શબ્દ છેકી નાખીશું. ગણગણાટ કરવા લાગ્યા. સાચું વાક્ય બનશે બાકીના ભેરુઓ અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા. 4, કૃષ્ણે તો દડાને જોરથી ધીમેથી શબ્દ ચેકી નાખીશું. ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો પડી શબ્દ ચેકી નાખીશું. અને સાચું વાક્ય બનાવીશું કૃષ્ણે તો દડાને જોરથી ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો. 5, કૃષ્ણે બલભદ્રે, તો બલભદ્રે શબ્દ ચેકી નાખીશું. તો છેક તળિયા નરિયા, તો નરિયા શબ્દ ચેકી નાખીશું. સુધી ડૂબકી લગાવી. કૃષ્ણએ તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી. પ્રશ્ન 4, આડા અવળા અને ભેગા થઈ ગયેલા વાક્યોને છૂટા પાડીને લખો. 1, મોટાભાઈને ખોટું ગોપીઓ બોલે છે પૂછમાં. સાચું વાક્ય બનશે ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટાભાઈને. 2, હું વળી ભોળી સાવ છે તું માખણની ચોરી કરું. સાચું વાક્ય બનશે હું વળી માખણની ચોરી કરું તું સાવ ભોળી છે. 3, આવવા દે વાત છે એ બધી એમ કાબરોની. સાચું વાક્ય બનાવીશું આવવા દે એ બધી કાબરોને, એમ વાત છે. 4,
હવે મિત્રો થઈ શું બધા થશે, ગયા ચિંતાતુર. સાચું વાક્ય બનાવીશું. હવે બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા. હવે શું થશે? 5. ફરીથી મારી અરે માડી આવી ફરિયાદ. અરે મારી માડી ફરીથી ફરિયાદ. અરે મારી માડી ફરીથી ફરિયાદ આવી. પ્રશ્ન 5. વાક્ય સાચું બની રહે તે મુજબ શબ્દો ઉમેરીને વાક્ય બનાવીને લખો. ઉદાહરણ આપેલું છે. મનીષા ફરવા ગઈ. કૌંસમાં 3 લખેલા છે, એટલે કે આ વાક્યની અંદર 3 શબ્દો આપેલા છે, મનીષા, ફરવા અને ગઈ. હવે 4 શબ્દો લઈને નવું વાક્ય બનાવીએ. મનીષા બગીચામાં ફરવા ગઈ. અને નીચેનું વાક્ય 5 શબ્દોનું બનેલું છે. મનીષા સવારે બગીચામાં ફરવા ગઈ. એમ 5 શબ્દોથી વાક્ય બનાવ્યું છે. આપણે ઉદાહરણ મુજબ નવા વાક્યો બનાવીએ. પહેલું વાક્ય છે અમે મેળામાં ગયા, જેમાં 3 શબ્દો આપ્યા છે. આપણે 4 શબ્દોનું નવું વાક્ય બનાવીએ. અમે ગઈકાલે મેળામાં ગયા. 5 શબ્દોથી બનશે. અમે ગઈકાલે સાંજે મેળામાં ગયા. અને 6 શબ્દોથી બનાવીશું. અમે ગઈકાલે સાંજે બસમાં મેળામાં ગયા. 2. બધા જમતા હતા, જેમાં 3 શબ્દો આપેલા છે. 4 શબ્દોથી બનાવીએ. બધા સાથે જમતા હતા. નવો શબ્દો ઉમેરીશું તો 5 શબ્દો થશે. બધા રસોડામાં સાથે જમતા હતા. 6 શબ્દોથી બધા રસોડામાં સાથે સંપીને જમતા હતા. પ્રશ્ન 6. વાક્યો કોણ બોલી શકે છે તે લખો. પહેલું વાક્ય બેઉ કર જોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને. આ વાક્ય નાગણ બોલે છે. 2. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દરિયો. આ વાક્ય કૃષ્ણ બોલે છે. 3. કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે. આ વાક્ય બલભદ્ર બોલે છે. 4. નહીં તો શું ઘરના છોકરાઓને ભૂખે રાખવાના. આ વાક્ય કૃષ્ણ બોલે છે. 5. પેલી રમાના ઘરે શિકામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો. આ વાક્ય યશોદા માતા બોલે છે. પ્રશ્ન 7. કોઠામાં આપેલ ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો. ગઈકાલે, હાલ અને આવતીકાલે. ગઈકાલે એટલે ભૂતકાળ વાક્ય બનશે. હાલ એટલે વર્તમાનકાળ અને આવતીકાલે એટલે ભવિષ્યકાળ. પહેલું વાક્ય છે તે મેચ જોવા ગઈ હતી. ગઈ હતી એટલે કે ભૂતકાળનું વાક્ય છે. તે મેચ જુએ છે એટલે અત્યારે હાલની વાત છે, વર્તમાનકાળની. તે કાલે મેચ જોવા જશે, હજી કાલે જવાની છે, માટે એ ભવિષ્યકાળનું વાક્ય છે. બીજું, ચકીબેન કસરત કરતા હતા. ચકીબેન કસરત કરે છે અને ચકીબેન કાલે કસરત કરશે. આવી રીતે વાક્યો બનાવવાના. અહીંયા પાયલ રમે છે, હાલ અત્યારે વર્તમાનકાળ પાયલ રમે છે. તો ગઈકાલની વાત કરીશું ભૂતકાળમાં, તો પાયલ રમતી હતી. અને ભવિષ્યકાળમાં બનાવીશું પાયલ આવતીકાલે રમશે. હું જમતો હતો. જે હું જમતો હતો એ ભૂતકાળનું વાક્ય છે. એના ઉપરથી વર્તમાનનું બનાવીએ તો હું જમું છું. અને ભવિષ્યકાળમાં આવતીકાલનું વાક્ય બનાવીએ હું આવતીકાલે જમીશ. નીચે આવતીકાલેમાં વાક્ય આપ્યું છે ઈશા આવતીકાલે ફરવા જશે. એના ઉપરથી વર્તમાનકાળનું બનાવીએ ઈશા ફરવા ગઈ છે. હાલમાં બનાવીશું ઈશા ફરવા ગઈ છે. અને ગઈકાલમાં બનાવીશું તો ઈશા ફરવા ગઈ હતી. આવી રીતે તમારે વાક્યો બનાવવાના છે. પ્રશ્ન 8. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
કૌંસમાં શબ્દો આપેલા છે કેવા, છોકરો, કેવું, છોકરી, કેવી, છોકરા. પહેલું વાક્ય, હરણ કેવું દોડતું હતું, અને બીજા વાક્યમાં હરણી કેવી દોડતી હતી. તો વાક્યના લગતા યોગ્ય શબ્દો પસંદ કરીને અહીંયા મૂકવાના છે. 3. હરણા કેવા દોડતા હતા. હરણની જગ્યાએ હરણા શબ્દ આપેલું છે, માટે કેવા શબ્દ બનશે. હરણા કેવા દોડતા હતા. 4. છોકરા કેવું રમે છે. 5. છોકરી કેવી રમે છે. 6. છોકરા કેવા રમે છે. પ્રશ્ન 9. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. નાગણ કૃષ્ણને કેમ પાછા મોકલવા માંગતી હતી. જવાબ, જો નાગણનો પતિ જાગી જશે તો તે કૃષ્ણને મારી નાખશે, આથી તે કૃષ્ણને પાછા મોકલવા માંગતી હતી. 2. નાગણે નાગને કેવી રીતે જગાડ્યો. જવાબ, નાગણે નાગને ચરણ ચાંપીને મૂછ મરડીને પ્રેમપૂર્વક જગાડ્યો. 3. ત્રીજા મિત્રને કયો રસ્તો સૂચવ્યો, શા માટે. જવાબ, કાલે કાનુડો નવો દડો લેતો આવશે, આ દડો ભલે કાલીનાગને ઘરે રહેતો. મિત્રએ કૃષ્ણને કાલીનાગથી બચાવવા આ રસ્તો સૂચવ્યો. 4. કૃષ્ણ હાર લેવાની શા માટે ના પાડે છે. તેઓ ત્યાં ભેટ લેવા નહીં પણ કાલિયા નાગને નાથવા અને યમુના નદીને ઝેર મુક્ત કરવા આવ્યા હતા. 5. જ્યારે ગાયો ચરતી હોય ત્યારે છોકરાઓ શું શું કરતા હોય છે. જવાબ, જ્યારે ગાયો ચરતી હોય ત્યારે છોકરાઓ ભેગા બેસીને વાતો કરે, રમતો રમે, સાથે બેસીને જમે અને મજા કરે છે. પ્રશ્ન 10. અધૂરી પંક્તિઓ પૂર્ણ કરો. 1. તારી માતાએ કેટલા જન્મિયા તેમાં તું અરખામણો, મારી માતાએ બેઉ જન્મિયા તેમાં હું નટવર નાનડો. બીજું વાક્ય છે, બીજી પંક્તિ છે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વરાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો. આવી રીતે તમારે કાવ્ય પંક્તિઓ પણ પૂર્ણ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો લાઈક આપવાનું ભૂલતા નહીં, અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.